અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં જનરલ કેટેગરીના 8, રિઝર્વ કેટેગરીમાં 1 તેમજ કોર્પોરેટ કેટેગરીના 1 સભ્ય માટે ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 7/6/2026ના રોજ સાંજે 6 કલાક સુધીમાં ઉમેદવારીપત્રો ભરી શકાશે. ત્યારબાદ કુલ કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેની યાદી બહાર આવશે. અત્યાર સુધીમાં જનરલ કેટેગરીની 8 બેઠકો માટે કુલ 35 ઉમેદવારીપત્રો વિતરિત થયા છે, જ્યારે મીડિયમ સ્કેલ માટે 5, જ્યારે કોર્પોરેટ કેટેગરી માટે 5 ઉમેદવારીપત્રો ગયા છે. આગામી દિવસોમાં બંને પેનલોના મોવડીઓ અંતિમ 10 ઉમેદવારોની યાદી જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે એઆઈએની મેનેજિંગ કમિટીમાં સહયોગ પેનલના કુલ 14 સભ્યો છે, જેમાંથી 8 સભ્યોની ટર્મ પૂરી થાય છે, એટલે આજના દિવસે તેમની સભ્ય સંખ્યા 6 રહી છે, જ્યારે બીજી તરફ સત્તારૂઢ વિકાસ પેનલની સભ્ય સંખ્યા 15 છે. 2 સભ્યોની ટર્મ પૂર્ણ થતાં તેઓએ આગામી ચૂંટણીમાં ઓછામાં ઓછી 3 બેઠકો જીતવી અનિવાર્ય બની રહેશે, જ્યારે સહયોગ પેનલે 9 બેઠકો જીતવી પડશે. આમ આ ચૂંટણીમાં સહયોગ પેનલ માટે કપરા ચઢાણ છે. આમ આગામી ચૂંટણી જંગ અત્યંત રસાકસીભર્યો બની રહેશે.